ભાવનગર એલસીબી પોલીસે શાકભાજીની આડમાં લોડિંગ વાહનમાં વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઇસમોને ઝડપી લીધા. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. બાતમી મુજબ અશોક લેલેન્ડ કંપનીના બડાદોસ્ત લોડિંગ વાહનમાં શાકભાજીની જથ્થાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને બરવાડાથી વલભીપુર તરફ લાવવામાં આવી રહ્યો છે, જ્યારે તેની આગળ એક સ્વિફ્ટ કાર પાયલોટિંગ કરી રહી હતી. આ બાતમીના આધારે પોલીસે કાનપર ગામ નજીક બરવાડા વલભીપુર હાઈવે પર કેરી નદીના પુલ પાસે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન શાકભાજીની જથ્થાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો 1248 અને બિયરના ટીન 1032 મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 4,24,200ની કિંમતનો દારૂ અને વાહનો સહિત કુલ રૂપિયા 9,49,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં સરફરાજભાઈ વાહિદભાઈ ગોહિલ, રવિભાઈ અમરાભાઈ રાઠોડ, લલિતભાઈ ઉર્ફે લાલો, પ્રસન્નભાઈ જમોડ અને જલ્પાબેન કાળુભાઈ ખેરાણાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સવજીભાઈ બારૈયા, સંજયભાઈ પરમાર અને અજયભાઈ ઉર્ફે ફાપો ફરાર હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે વલભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.